આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ. જોઈએ આજના મહત્વના સમાચાર. સાબરકાંઠામાં મતદાન દરમિયાન ગરમીનો પ્રભાવ, હોમગાર્ડ જવાન બેભાન થતા સારવાર માટે ખસેડાયા. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સુરપુર ગામમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા વચ્ચે એક ચિંતાજનક ઘટના સામે આવી હતી. વિસ્તારમાં વધી રહેલી તીવ્ર ગરમી વચ્ચે ફરજ બજાવતા એક હોમગાર્ડ જવાનને અચાનક તબિયત બગડતા ચક્કર આવી ગયા હતા અને તેઓ સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા. ઘટના બનતા જ મતદાન મથકે હાજર પંચાયત કર્મચારીઓને અન્ય સ્ટાફ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતી. થોડા જ સમયમાં એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી. બેભાન થયેલા જવાનને પ્રાથમિક સારવાર આપીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સૂત્રો મુજબ છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે ખુલ્લા મેદાનમાં લાંબા સમય સુધી ફરજ બજાવતા કર્મચારીઓ માટે આરોગ્ય સંબંધિત જોખમો વધી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર ગરમી સામે જરૂરી સાવચેતી રાખવાની જરૂરિયાતને ઉજાગર કરી છે. ઘટના અંગે તાત્કાલિક સંબંધિત ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને તેઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલ જવાનની તબિયત અસ્થિર હોવાનું પ્રાથમિક માહિતી મુજબ જાણવા મળ્યું છે. મતદાન પ્રક્રિયા દરમિયાન આ પ્રકારની ઘટના બનતા સ્થળ પર થોડીવાર માટે હલચલ મચી હતી. જોકે તંત્રની ઝડપી કામગીરીના કારણે પરિસ્થિતિ ઝડપથી નિયંત્રણમાં આવી ગઈ હતી અને મતદાન પ્રક્રિયા યથાવત ચાલુ રાખવામાં આવી હતી. રિપોર્ટર હસન અલી, ઈડર, HK ન્યૂઝ.